તો આ તરફ દાહોદમાં પણ વરસાદ વરસી રહ્યો છે। દાહોદના જિલ્લાની અંદર સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ઝાલોદ, ફતેપુરા, સિંગવડની અંદર ધોધમાર વરસાદ, લીમખેડા, દેવગઢ બારિયા અને દાહોદ તેમજ ધાનપુરમાં પણ વરસાદ, સંજેલીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઝાલોદમાં આજના દિવસે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ભારે વરસાદ દાહોદ જિલ્લાની અંદર પણ વરસી રહ્યો છે। સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। દાહોદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર અહીં ઝાલોદ, ફતેપુરા અને સિંગવડમાં ધોધમાર વરસાદ છે। લીમખેડા, દેવગઢ બારિયા, દાહોદ અને ધાનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સંજેલીમાં પણ ધોધમાર વરસાદ। તો આ તરફ અરવલ્લી જિલ્લાની અંદર પણ 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ છે। અહીં મોડાસા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો। વર્થુ, ઈસરોલ, ટીટોઈ પંથકની અંદર પણ ઝરમર વરસાદ।